જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. દ્રશ્યમ ફિલ્મ જેવી ચોંકાવનારી ઘટના. ઘરના રસોડામાંથી દાટી દીધેલું માનવ કંકાલ મળી આવ્યું. અમદાવાદ શહેરમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ફતેવાડીમાં આવેલા એક મકાનના રસોડામાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માનવ કંકાલ શોધી કાઢ્યું છે. આ માનવ કંકાલ આશરે 1 વર્ષ પહેલા હત્યા થયેલી હોવાનું સામે આવ્યું છે. ફતેવાડીના મકાનમાં રસોડામાંથી માનવ કંકાલ મળ્યું. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પુરુષનું કંકાલ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન મૃતકની પત્નીએ જ પ્રેમી અને અન્ય સાથે લોકો સાથે મળીને હત્યા કરીને રસોડામાં મૃતદેહને દાટીને ચણતર કરાવી દીધું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર S.J. જાડેજા અને તેમની ટીમે દ્રશ્યમ ફિલ્મ જેવી જ 1 વર્ષથી ગુમ થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ ફતેવાડીમાં આવેલા અહેમદી રો હાઉસમાં રહેતા સમીર બિહારીના ગુમ થવા બાબતે તેની પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. સમીરની પત્ની તેનો પતિ ઝઘડો કરીને જતો રહ્યો હોય તેવું જૂઠાણું ચલાવતી હતી. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા. ક્રાઇમ બ્રાન્ચે મામલે તપાસ કરવામાં આવતા સમીરની પત્ની રૂબીએ કબૂલાત કરી કે તે થોડા સમય પહેલા પતિ સમીર બિહારી અને બાળકો સાથે રહેતી હતી. રૂબીને ઇમરાન સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ સમીર તેનો અવારનવાર વિરોધ કરતો હતો, જેના કારણે બંને તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. આશરે 1 વર્ષ પહેલા સમીરની હત્યા કરીને મૃતદેહને ઘરના રસોડામાં ઊંડો ખાડો ગાડીને દાટીને ત્યાં ચણતર કરાવી દીધું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ સમીરની પત્ની રૂબીએ મકાન પણ બદલી નાખ્યું હતું. જ્યારે મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે કહેતી હતી કે તેઓ કામકાજ માટે બહાર ગયા છે અથવા તો દુબઈ ગયા છે. તેવા બહાના બતાવીને વાત ટાળી દેતી હતી. આખરે 1 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે સમીરની પત્ની રૂબીનો ભાંડો ફૂટ્યો હતો. ઘરના રસોડામાંથી માનવ કંકાલ મળતા જ પોલીસે FSL અને DNA પ્રોફાઇલિંગ માટેની તજવીજ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા વર્તાઈ રહી છે. તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે, ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે, એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે. એ જ પ્રમાણે લગભગ આશરે 3 મહિના પહેલાં અમારા ACP સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ PI S.J. જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે, જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે. એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ. આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે. જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીણવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે. એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય, લૂંટધાડ હોય, એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે. એ આધારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક માણસ છે, એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા, નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે. તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો, જેમાં જે સહ આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ. ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે. કુલ 4 આરોપીઓ સામે આવે છે, જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી 3ની શોધખોળ ચાલુ છે. એમાં એમને હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા, પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો
તો એમની જે વાઈફ હતી રૂબી એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવ્યું છે. એ જે રૂબીના દોસ્તાર છે ઇમરાન, એમની અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે શોધખોળ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ. એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચને સક્સેસ પણ મળશે. એમાં અત્યારે જે ઇમરાનની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પગ પકડીને એમને ગળા કાપ્યા હતા ને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચનની અંદર ખાડા ખોદીને એમના ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવેલી હતી. હા, એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ, ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે. એ બનાવ લગભગ અત્યારથી 13 થી 14 મહિનો જૂનો જ છે. તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ. નહીં, એમના જ્યારે લગ્ન થયા હતા સમીર જોડે ત્યાર પછી એ એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો. તો બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈ ઘર છોડીને જતો રહ્યો છે અને એમને કંઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે. એ પ્રમાણની સ્ટોરી એમને પાડોશમાં ઊભી કરી હતી. નહીં, અત્યારે તો એ એકલી રહેતી હતી, પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમના જોડે એમની મિત્રતા હતી તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યું હતું. એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ. એમાં આપણે જે કંઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસનો ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે. નહીં, એમાં અંદર જયારે એના મેરેજ થી હતી ત્યાર પછી અંદર એમનો ઝઘડો પણ ચાલતો હતો સમીરભાઈ જોડે. તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ હોઈ શકે અને જ્યારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારેની વિગતો મળશે. નહીં, એમને આપણે અગાઉ કીધું છે કે એમના પરિવાર સાથે ઘણા લાંબા સમયથી કોઈ સંપર્ક હતો નહીં. એ જે સમીર હતા એમના પરિવારમાં એમનો ફાધર મૃત્યુ થઈ ગઈ છે. એમની મધર છે એમના જોડે એ સંપર્કમાં નહોતો ઘણા વર્ષોથી, જ્યાર પછી એ લોકોના લગ્ન થયા હતા. એ એમના લગભગ 2 વર્ષ પહેલા એમની કોઈ જગ્યા ઓળખાણ થઈ હતી. એ આગળ રૂબીની અટકાયત થશે તો એમાં આપણે વધારાની આપણે વિગતો મળશે. એ લગભગ 3 વર્ષ પહેલા એમનું લગ્ન થયું હતું. બાળક અત્યાર સુધી તો કોઈ નહીં.